જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો કે મદદનીશ કેળવણી નિરીક્ષકની મોક ટેસ્ટ નંબર 3 આપણે જોવાના છીએ. સંપૂર્ણ સિલેબસ મુજબ 200 પ્રશ્નો, 200 માર્ક્સ, સમય રહેશે 2 કલાકનો. મોસ્ટ આઈએમપી પેપર મિત્રો રહેશે અને આવા જ પ્રશ્નો આપણી 1 માર્ચની પરીક્ષામાં જોવા મળશે. કેળવણી નિરીક્ષક માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્નો આપેલા છે અને આ જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે. ઓકે, જેની અંદર 5 મોડેલ પેપર આપેલા છે. આ મોડેલ પેપર મિત્રો સોલ્યુશન સાથે હશે. ઓકે, સોલ્યુશન સાથેના 5 મોડેલ પેપર. શિક્ષણનું કરંટ અફેર્સ, છેલ્લા 1 વર્ષનું શિક્ષણનું કરંટ અફેર્સ છે. શિક્ષણની યોજનાઓ પણ આમાં તમારી કવર થઈ જશે. ઓકે, પરીક્ષાના અંતિમ દિવસોમાં આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી લો એટલે તમે પ્રિલિમ ક્રેક કરી શકો છો. તો આ પીડીએફને મેળવવા માટે તમારે આ નંબર ઉપર 63 5 20 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ઓકે, આ જવાબો સાથે જ પ્રશ્નો તમામ આપેલા હશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે પાલિતાનાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? ઓકે, પાર્ટ એની 50 પ્રશ્નો છે પાર્ટ એની અંદર. ઓકે, જે જીએસ ને મેથ રીઝનિંગ હશે અને બાકીના 150 પ્રશ્ન જે શિક્ષણને લગતા છે. તો વાત કરીએ પાલિતાનાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે. તો મિત્રો આ જે આવેલા છે શેત્રુંજય પર્વતો પર આવેલા છે. ઓકે, આ પાલિતાણા પર્વત પર ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? તો ભાઈ પાલિતાણામાં આવેલા છે, શેત્રુંજય પર્વત પર. આ પાલિતાણામાં લગભગ 863 જેટલા જૈન મંદિરો આવેલા છે. કેટલા? 863 જેટલા મંદિરો. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે ઓઠાનો મેળો યોજાય છે. ઓકે, ઓઠાનો મેળો ક્યાં ભરાય છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આ ઓઠા મુકામે આ મેળો ભરાય છે 7 નદીઓના સંગમ પર. તો આ 7 નદીઓમાં કોનો સમાવેશ થાય છે તે આપણે જણાવવાનું છે. તો આના માટે મિત્રો યાદ રાખવાનું છે આવું કાંક, હા માસા મેવા ખાશે. ઓકે, હા માસા મેવા ખાશે. ઓકે, આ દરેક નદીનો પ્રથમ અક્ષર આવી ગયો. હા એટલે હાથમતી. ઓકે, હા એટલે હાથમતી. મ એટલે મિત્રો મેસવો અથવા તો માજમ. સા એટલે સાબરમતી. મે એટલે મેસવો. વા એટલે વાત્રક. ખા એટલે ખારી અને સે એટલે શેઠી. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? મહી નદીનું. નેક્સ્ટ. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો એ થાય છે દાહોદ જિલ્લામાં. ઓકે, એવી રીતે પૂછે કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? તો જવાબ આવે અરુણાચલ પ્રદેશમાં. ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે ઓળખાય છે? ભગતનું ગામ તરીકે ઓળખાય છે સાયલા. ઓકે, ચાલો. ત્યાર બાદનો પ્રશ્ન છે કે ભાઈ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? માંડવની ટેકરી. અને આ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું મિત્રો શિખર ચોટીલા છે. કયું છે? ચોટીલા. નેક્સ્ટ. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? તો એ હતું મિત્રો લોથલ. ઓકે, હડપ્પન સંસ્કૃતિનું સૌથી અગત્યનું બંદર હોય તો એ હતું મિત્રો આપણું આ લોથલ, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ચાલો. ત્યારબાદ દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? દાંડીકૂચ. તો આ દાંડીકૂચની મિત્રો શરૂઆતની વાત કરીએ તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજી દ્વારા 78 સાથીઓ સાથે આ દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, મીઠાનો કાયદો ભંગ કરવા માટે. નેક્સ્ટ. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? પાટણનું શું વખણાય? તો કે પાટણના પટોળા વખણાય. તો આ પટોળા બનાવવાની જે કલા છે મિત્રો તે સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ વિકાસ પામી હતી. બરોબર, ચાલો. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 10. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? તો જવાબ આવશે મિત્રો ઇંગ્લેન્ડ ખાતે. ઓકે, શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો કચ્છના માંડવી ખાતે તેમનો જન્મ થયો હતો. ચાલો. ત્યારબાદ નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે? ઝાલાવાડી બોલી ક્યાં બોલાય? તો કે ભાઈ ઝાલાવાડમાં ઝાલાવાડી ભાષા બોલાય છે. ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર.
નેક્સ્ટ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ચિત્ર વિચિત્રનો મિત્રો મેળો ગુણ ભાખરી ખાતે ભરાય. ઓકે, ગુણ ભાખરી, સાબરકાંઠા જિલ્લો. ચાલો, બંધારણના અમલ સમયે શિક્ષણ કઈ યાદીમાં રાખવામાં આવ્યું હતું? ઓકે, બંધારણનો જ્યારે અમલ થયો ત્યારે જે શિક્ષણ છે તે રાજ્ય યાદીનો વિષય હતો. ઓકે, હાલમાં તો સંયુક્ત યાદીનો વિષય છે. 42મા બંધારણીય સુધારો 42મો બંધારણીય સુધારો 1946 દ્વારા શિક્ષણને શેમાં રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. નેક્સ્ટ. ભારતીય બંધારણના પ્રારંભમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી હતી? પ્રારંભમાં તો શરૂઆતની મિત્રો વાત કરીએ તો પ્રારંભમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. કેટલી હતી? 7 હતી. આ પ્રારંભની વાત છે. હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે. ઓકે, જે સંપત્તિ મિલકત ધરાવવાનો જે અધિકારને નાબૂદ કરવામાં આવે. ઓકે, 44મા બંધારણીય સુધારો 1978. ઓકે, 44મો બંધારણીય સુધારો 1978માં આ જે સંપત્તિનો અધિકારને નાબૂદ કરવામાં આવ્યો અને મૂળભૂત અધિકારીઓની સંખ્યા જે છે 7ના બદલે હાલમાં 6 છે. મહિલા અને પુરુષ વચ્ચે શિક્ષણમાં ભેદભાવ અટકાવતો બંધારણનો અનુચ્છેદ કયો છે? તો એ છે અનુચ્છેદ 15(3). નેક્સ્ટ. ત્યારબાદ છે કે ભાઈ રેપા કયા મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલ છે? રેપા મિત્રો આ સંકળાયેલ છે શોષણ વિરુદ્ધના અધિકાર સાથે. ઓકે, આવા જ ઓથેન્ટિક પ્રશ્નો મિત્રો આપણા મોડેલ પેપરમાં આપવામાં આવ્યા છે. 200 માર્ક્સના 5 મોડેલ પેપર તમે સોલ્વ કરી નાખો. આના સિવાય શિક્ષણનું કરંટ ખાસ અગત્યનું છે, એ પણ તમે જોઈ લેશો. પરીક્ષામાં બેઠા પ્રશ્ન જોવા મળશે. ઓકે, તો PDF પરચેસ કરવા માટે આ નંબર આપેલા જ છે, અહીં કોન્ટેક્ટ કરી લેજો. બરોબર. ફરજિયાત શિક્ષણ અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો એ છે અનુચ્છેદ 45માં. ઓકે, અનુચ્છેદ 45માં ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ છે. નીચેનામાંથી કયું નીતિ આયોગનું કાર્ય નથી? ઓકે, કાર્ય નથી એવું પૂછ્યું છે. તો જુઓ, વ્યૂહાત્મક નીતિઓ ઘડવી, આ તો તેનું કામ છે. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું, આ પણ નીતિ આયોગનું કાર્ય છે. બરોબર. રાજ્યોને પંચવર્ષીય યોજના માટે ફંડ ફાળવવાનું કામ નીતિ આયોગનું નથી. ઓકે, એટલે કે આ કામ તેમનું નથી. ક્લિયર? ચાલો, અને થિંક ટેન્ક તરીકે કામ કરવું, આ પણ તેનું કાર્ય છે. નીતિ આયોગની કાર્ય કરવાની પદ્ધતિ કઈ છે? નીતિ આયોગ એનું જે કામ કરવાની મિત્રો પદ્ધતિ કેવી છે? બોટમ ટુ અપ. ઓકે, બોટમ ટુ અપ. ચાલો, નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. વર્તમાન CEO છે મિત્રો, એ છે મિત્રો BVR સુબ્રમણ્યમ. BVR સુબ્રમણ્યમ. અટલ ઇનોવેશન મિશન. અટલ ઇનોવેશન મિશન કોના દ્વારા ચલાવવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. ઓકે, નીતિ આયોગની આપણે વાત કરીએ તો વર્ષ 2015માં આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગની રચના કરવામાં આવી. ઓકે, તારીખ પણ યાદ રાખજો, 1/1/2015થી. ઓકે, 1/1/2015થી. નેક્સ્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDGની સંખ્યા કેટલી છે જે નીતિ આયોગ ટ્રેક કરે છે? તો SDG. ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સંખ્યા કેટલી છે? 17 છે. વિટામિન Aની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? આંખને. નેક્સ્ટ. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? લાફિંગ ગેસ, હાસ્ય વાયુ. ઓકે, હાસ્ય વાયુ કયો છે? હાસ્ય વાયુ તો એ છે નાઇટ્રસ ઓક્સાઇડ. નેક્સ્ટ. વર્ષા ઋતુમાં મેઘધનુષ્યની રચનામાં નીચેના પૈકી કઈ ઘટના બને છે? જે મેઘધનુષ્ય હોય ને 7 રંગોનું આપણને રંગબેરંગી આ મેઘધનુષ્ય દેખાય છે, એના માટે વાત કરીએ તો એમાં સૂર્યના કિરણોનું વક્રીભવન, સૂર્યના કિરણોનું વિભાજન અને સૂર્યનું આંતરિક પરિવર્તન, આ તમામ ઘટનાઓ જવાબદાર છે. ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી. ચાલો, સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે? તો જવાબ આવે પાયરોમીટર. દૂધમાં ખાલી જે કઈ શર્કરા રહેલ હોય છે? દૂધમાં શું હોય મિત્રો? લેક્ટોઝ હોય. શું હોય? લેક્ટોઝ. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે? મિશ્ર ધાતુ નીચેનામાંથી કઈ છે? ચાલો, તો જવાબ આવે 22 કેરેટ વાળું સોનું.
ચાલો, ઈમેલમાં સીસીનો અર્થ શું થાય છે? ઈમેલમાં સીસી, આ સીસી એટલે મિત્રો કાર્બન કોપી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી એવું પૂછ્યું છે. તો જુઓ, C++ આ તો એની ભાષા છે, જાવા પણ કોમ્પ્યુટરની ભાષા છે, યુનિક્સ કોમ્પ્યુટરની ભાષા નથી. એટલે આપેલ તમામ પર જવાબ ના આવે. એટલે આપણો જવાબ શું આવે કે યુનિક્સ આ કોમ્પ્યુટરની ભાષા નથી. 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય? 1 કિલોબાઇટની આપણે વાત કરીએ તો એની અંદર બીટની સંખ્યા 1024 હોય. કેટલી હોય? 1024. કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું હોય છે? મિત્રો એવો પીળા રંગનું હોય છે. કયા રંગનું હોય? પીળા રંગનું. નેક્સ્ટ, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ઈમેલ ક્લાયન્ટ. નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ છે? તો સિમ્પલ મિત્રો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, CO2. ગુજરાત પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે કે CEE ક્યાં આવેલી છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. વર્લ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય? તો આપણી આ બધાની નૈતિક ફરજ કહેવાય. ઓકે, વાઇલ્ડ લાઈફનું સંરક્ષણ કરવું, જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. નેક્સ્ટ, દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલા છે. તો એ પ્રકારોને ધ્યાનમાં લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે? તો 4 પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે. કેટલા? 4 પ્રકારો. ભારતમાં 16 પ્રકારના, ગુજરાતમાં 4 પ્રકારના. ચાલો, શ્રેણી પૂર્ણ કરવાની છે આપણે. ઓકે, 3, 7, 16, 35 અને ત્યારબાદ શું આવશે? ચાલો જોઈએ મિત્રો. તો જુઓ, 3 માંથી 7 કેવી રીતે બન્યા, ત્યારબાદ 16 અને ત્યારબાદ 35. 3 દુ 6 પ્લસ 1 એટલે 7 થાય મિત્રો. 7 દુ 14, 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14 પ્લસ 2 એટલે 16 થયા. એવી રીતે આગળ વધવાનું છે. 16 દુ 32 પ્લસ 3 એટલે 35. ચાલો, 35 દુ 70 પ્લસ 4 કરવાના એટલે જવાબ આવે 74. નેક્સ્ટ, 1 જાન્યુઆરી 2000 એ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 રોજ કયો વાર હશે? દિવસોની ગણતરી કરતા તમને આવડતી હોવી જોઈએ. ચાલો મિત્રો, તો આની અંદર મિત્રો જવાબ શુક્રવાર આવશે. ઓકે, ટોટલ 10 દિવસ આગળ વધી જવાનું ડાયરેક્ટ પેલું તો, અને 2 લીપ વર્ષ વચ્ચે આવશે. 2004 અને 2008 લીપ વર્ષ આવે એટલે ટોટલ 12 દિવસો આપણે પ્લસ કરવાના. બરોબર, જાન્યુઆરી શનિવાર પ્લસ 12 કરો તમે એટલે જવાબ આપણને મળી જશે. 9 નળને એક ટાંકી ભરતા 20 મિનિટ થાય છે તો 15 મિનિટમાં ટાંકી ભરવા માટે કેટલા નળની જરૂર પડે? ત્રિરાશિ મૂકીએ. ચાલો જુઓ, 20 મિનિટમાં 9 નળને એક ટાંકી ભરતા વાર કરીએ તો 20 મિનિટમાં ટાંકીમાં બરાબર 9 તો 15 મિનિટમાં કેટલા? બરોબર, તો ડાયરેક્ટ સીધો અહીંયા ગુણાકાર થશે મિત્રો. 20 ગુણ્યા 9 ભાગ્યા 15. ઓકે, ચાલો આનું આપણે સાદું રૂપ આપશો તો ડાયરેક્ટ જે છે જવાબ મળશે 12. રમેશ પૂર્વમાં 9 મીટર ગયો. ઓકે, પૂર્વ આવી રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ બાજુ કરી તો આ પૂર્વ, આ બાજુ કેટલો ગયો તો કે ભાઈ 9 મીટર ચાલ્યો. આ 9 મીટર ચાલ્યો. ચાલો, ત્યારબાદ દક્ષિણમાં 12 ચાલ્યો. આ દક્ષિણ દિશામાં 12 મીટર ચાલ્યો. તો શરૂઆતથી અહીંયા શરૂઆત થઈ હતી ને, તો આથી આનું અંતર કેટલું છે? આ અંતર આપણે શોધવાનું છે. તો જુઓ, અહીંયા પાયથાગોરસનો પ્રમેય બને છે મિત્રો. પાયથાગોરસના પ્રમેય મુજબ શું કરવાનું હોય? 12નો વર્ગ 144 પ્લસ 9નો વર્ગ 64. બરોબર છે, 9નો વર્ગ થશે 64. સોરી, 9નો વર્ગ તો 81 થાય. બરોબર, તો વર્ગ કરવાનો. આ 144, 9નો વર્ગ 81, આનો સરવાળો કરો એટલે 225. 225નું વર્ગમૂળ કાઢવાનું તો જવાબ આવે 15 મીટર. નેક્સ્ટ, તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડૉક્ટર KLN રાવની. નેક્સ્ટ, ભારતીય AI સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. ચાલો, ભારતમાં 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બન્યું છે આસામ. INSV કૌંડિન્યની પ્રથમ દરિયાઈ સફર કયા 2 સ્તરો વચ્ચે થઈ રહી છે? તો જવાબ આવશે મિત્રો પોરબંદર અને મસ્કટ. નેક્સ્ટ,
ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 એનું આયોજન દીવ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, વર્ષ 2026નું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? કે ગુજરાત રાજ્યના બજેટની વાત થઈ રહી છે. ઓકે, તો આગળ લખવું જોઈએ ખરેખર ગુજરાત રાજ્યના બજેટની વાત થઈ રહી છે. જવાબ આવશે મિત્રો આપણા જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ. નેક્સ્ટ, ગુજરાત બજેટ 2026 મુજબ જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે ભાઈ ગરીબ, યુવા, અંધાતા, નારી શક્તિ, એ બી બંને. એ ઓપ્શન ડી સાચો જવાબ રહેશે, એ બી બંને. ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર વડનગર. IUCN દ્વારા તેના તાજેતરના વૈશ્વિક રિવ્યુમાં કોને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે? જવાબ આવશે મિત્રો કાંચનજંગા નેશનલ પાર્કને. તો મિત્રો પાર્ટ એ જે હતો આપણો પૂરો થયો. ઓકે, હવે પાર્ટ બી આવશે. તો સરસ મજાના મિત્રો પ્રશ્નો આપેલા છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. 5 મોડલ પેપર સોલ્યુશન સાથે આ મોડલ પેપર રહેશે. એના સિવાય શિક્ષણનું કરંટ અફેર, ઓકે, છેલ્લા 1 વર્ષનું શિક્ષણનું કરંટ અફેર પણ લઈ લીધું છે. તો પીડીએફને મેળવવા માટે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. તો પરચેસ કરી લેજો, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. ચાલો આગળ વધીએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કયો વૈધાનિક કાયદો છે? જવાબ આવે 61મો. ઓકે, જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સ્કૂલ બોર્ડના સભ્યોની મુદ્દત કેટલી હોય છે? તેમાં સ્કૂલ બોર્ડના સભ્યોની જે મુદ્દત છે તે 3 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 3 વર્ષથી વધુ નહીં. નેક્સ્ટ, ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ચૂંટણી બાબત તકરાર કેટલા દિવસમાં ન્યાયાધીશ પાસે કરી શકાય? 15 દિવસ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સભ્યોની ગેરલાયકાતો કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? સભ્યોની ગેરલાયકાતો, તો એ છે કલમ 5માં. નેક્સ્ટ, RTE એન્થમને કયા દિવસે મંજૂરી મળી હતી? તો મિત્રો એ તારીખ હતી 19 ઓગસ્ટ 2013. RTE એક્ટ 2009ના કયા પ્રકરણમાં સૌથી વધુ કલમ છે? સૌથી વધુ કલમો ધરાવતું જો કોઈ પ્રકરણ હોય મિત્રો તો એ છે પ્રકરણ 4. પ્રકરણ 4. ઓકે, RTE એક્ટનું પ્રકરણ 4. STP અંતર્ગત વધુમાં વધુ કેટલા વર્ષના બાળકને તાલીમ આપવામાં આવે છે? ઓકે, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત વધુમાં વધુ કેટલા વર્ષના બાળકોને તાલીમ આપવામાં આવે છે? 18 વર્ષ. SMCની રચના RTE એક્ટ 2009ની કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે? તો એ છે કલમ 21. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વય જૂથને આવરી લેવામાં આવેલ છે? સરસ મજાનો પ્રશ્ન છે. કયા વય જૂથને આવરી લેવામાં આવેલ છે? જવાબ આવે મિત્રો 3 થી 18 વર્ષ. 3 થી 18 વર્ષ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બધાને માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું આ ધ્યેય કયા વર્ષ સુધીમાં પ્રસિદ્ધ કરવાનું છે? વર્ષ 2030 સુધીમાં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સૂચવાયું છે? તો એ સૂચવાયું છે ધોરણ 6 થી 8. 4. નેક્સ્ટ, NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ અસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? સરસ મજાનો પ્રશ્ન છે. જવાબ આવશે મિત્રો પરખ. આવા જ પ્રશ્ન પૂછાશે. નેક્સ્ટ, ધોરણ 6 થી 8માં 10 દિવસના દફતર વગરના તાસની ભલામણ કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? દફતર વગરનો ક્લાસ. આની ભલામણ કરવામાં આવી છે NEP 2020. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં. નેક્સ્ટ, 7+4+1+3 આ શિક્ષણનું માળખું કયા પંચે આપેલું છે? તો આ જે માળખું આપેલું છે માધ્યમિક પંચે.
ત્રિભાષા સૂત્ર કયા પંચે આપ્યું છે? ત્રિભાષા સૂત્ર તો મિત્રો એ આપ્યું છે કોઠારી પંચે. કોઠારી પંચ. 4. કયા અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? જવાબ ચાર્લ્સ વુડ. સમગ્ર શિક્ષામાં કયા ધોરણ સુધીનો સમાવેશ થાય છે? સમગ્ર શિક્ષા તો એની અંદર વાત કરીએ આપણે તો એમાં બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય. ઓકે, બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધી. ગુજરાત બજેટ 2026-27માં ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી લાઇબ્રેરી બનાવવા માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો. ચાલો મિત્રો, સાચો જવાબ આવશે આની અંદર 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગુજરાતના ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી લાઇબ્રેરી મિત્રો બનાવવામાં આવશે 100 કરોડના ખર્ચે. અને આ લાઇબ્રેરીનું મિત્રો નામ શું હશે? નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. ઓકે, નમો સેન્ટ્રલ લાઇબ્રેરીનું મિત્રો નામ રહેશે. નામ પણ યાદ રાખજો. તાજેતરમાં ઓકે, આ શિક્ષણના કરંટ અફેર્સ મિત્રો છે. તાજેતરમાં કયા 2 સ્તરોને ઉલ્લાસ એટલે કે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિઝોરમ અને ગોવા. ઓકે, મિઝોરમ અને ગોવા. 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણ એટલે કે ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ સહિત માટે લક્ષ્ય GER શું છે? તો એ છે મિત્રો 50%. કિશોરાવસ્થામાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે કઈ યોજના શાળાઓમાં ચાલે છે? તો એ યોજના છે ઉજ્જાસ ભણી કાર્યક્રમ. ઉજ્જાસ ભણી કાર્યક્રમ. ચાલો, પરખના મુખ્ય 3 સ્તંભો કયા છે? પરખ એના મુખ્ય 3 સ્તંભો કયા છે? તો એ છે મિત્રો મૂલ્યાંકન, સમીક્ષા અને જ્ઞાનનું વિશ્લેષણ. એટલે કે મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે કયા ઓળખપત્રને ઓળખવામાં આવે છે? તો એ છે મિત્રો અપાર આઈડી. ઓકે, અપાર આઈડી. બંધારણના કયા અનુચ્છેદના આધારે કેન્દ્ર ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે છે? તો એ છે અનુચ્છેદ 323A. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 સંસ્થા નીચેનામાંથી કયા પ્રકારની આ સંસ્થા છે? તો આ મિત્રો વાત કરીએ તો આ અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા. નેક્સ્ટ, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 કઈ કોર્ટની સમક્ષ ગણાય છે? તો આ જે મિત્રો જે છે તે દીવાની કોર્ટની જે સમકક્ષ ગણાય છે. ત્યારબાદ ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 માટે BNS શબ્દનો સંપૂર્ણ અર્થ શું થાય છે? ઓકે, તો આનો સંપૂર્ણ અર્થ થાય છે મિત્રો ભારતીય ન્યાય સંહિતા 2023. GCSR રજા નિયમો મુજબ અર્ધવાર્ષિક ગાળા માટે કેટલી જમા કરવામાં આવે છે? 10 દિવસ. અસાધારણ રજાની જોગવાઈ GCSR રજાના નિયમો પૈકી કયા નિયમમાં કરવામાં આવી છે? ઓકે, તો મિત્રો જવાબ આવશે નિયમ 60માં. કેટલા માસથી વધુ કોઈ પણ સરકારી કર્મચારીની કોઈ પણ રજા સરકારની મંજૂરી વિના મંજૂર કરી શકાય નહીં? 60. ચાલો, ત્યારબાદ રજાનો હિસાબ અને રજા માટેની અરજી અનુક્રમે કયા નમૂના મુજબ હોવી જોઈએ? તો અનુક્રમે 2 અને 1. ઓકે, રજાનો હિસાબ 2, રજા માટેની અરજી 1. નેક્સ્ટ, રવિવાર અથવા જાહેર રજાના પૂર્ણ દિવસ માટે ફરજ બજાવવાના બદલામાં સરકારી કર્મચારીને કઈ રજા મળે? તો એ રજા છે વળતર રજા. કઈ રજા? વળતર રજા. નેક્સ્ટ, મિનિમમ કેટલા વર્ષની સરકારી નોકરી બાદ VRS લઈ શકાય છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર 20. ગુજરાત મુલકી સેવા એટલે કે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 મુજબ NPS યોજનાને પાત્ર કર્મચારીઓની પેન્શન પાત્ર નોકરી જે નોકરી નથી કયો નિયમો લાગુ પડે છે? નિયમ 25 થી 42. LPC અને ફોર્મ નંબર 22 અંગે ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના કયા નિયમમાં ઉલ્લેખ થયેલો છે?
તો એ છે મિત્રો નિયમ 128. ચાલો, પ્રાણ નંબર ક્યાંથી મળતો હોય છે? ઓકે, પ્રાણ નંબર જે છે તે ક્યાંથી મેળવવામાં આવે છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે મિત્રો આની અંદર NSDL માંથી. GPF માંથી અંશતઃ આખરી ઉપાડ સરકારી કર્મચારીની કેટલા વર્ષની સર્વિસ થયા પછી મળી શકે? 15. બંધારણના કયા સુધારાથી મતદારની જે ઉંમર છે તે 18 વર્ષની કરાઈ? પહેલા મતદારની ઉંમર કેટલી હતી? 21 વર્ષ હતી. ત્યારબાદ 18 વર્ષની કરવામાં આવી. તો આ જે મિત્રો વાત કરીએ તો એ હતો 61મો બંધારણીય સુધારો. ઓકે, ચાલો નેક્સ્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મુજબ માહિતીની વ્યાખ્યામાં શું ન આવે? માહિતીની વ્યાખ્યામાં શું ન આવે? આમાંથી આપણે મિત્રો વાત કરીએ તો સર્વિસ બુક ન આવે. ઓકે, સર્વિસ બુક ના આવે. RTIની અરજી અન્ય સત્તામંડળને ટ્રાન્સફર કરવા માટેનો નમૂનો કયો છે? એ છે નમૂનો ખ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ RTI એક્ટ 2005 ને લાગુ પડે છે? તો જુઓ મિત્રો, અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 19 આ બંને અનુચ્છેદ RTI ને લગતા અને લાગુ પડે છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી એ બી બંને. RTI એક્ટ 2005 મુજબ સ્વરૂપે પૂછેલી માહિતી અરજદારને આપવાની થતી નથી. કયા સ્વરૂપે નથી આપવાની થતી? મતલબ તો પ્રશ્ન સ્વરૂપે આપવાની થતી નથી. ઓકે, ચાલો. ત્યારબાદ અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી? ચાલો મિત્રો, તો જવાબ આવે સમાયોજન. ઓકે, શૈક્ષણિક મનોવિજ્ઞાન. પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે? તો એ છે ખોરાક. કારક અભિસંધાનનું બીજું નામ શું છે? કારક અભિસંધાન. કારક અભિસંધાનનું બીજું નામ મિત્રો સાધનભૂત અભિસંધાન, ક્રિયાપ્રસૂત અભિસંધાન, રેખિક અભિક્રમિત અધ્યયન, આ તમામ કારક અભિસંધાનના બીજા નામ છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. ત્યારબાદ અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર કાયમી છે. એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે શિક્ષણ. વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે? શું સૂચવે? ચાલો, તો અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ. વર્ગમાં જુદી જુદી કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો એ છે સ્વાધ્યાય પદ્ધતિ. કઈ પદ્ધતિ? સ્વાધ્યાય પદ્ધતિ. ઓકે, શિક્ષણની પેડોલોજી. વિષય વસ્તુ અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચે પૈકી કયું સૌથી વધુ નિર્ણાયક તત્વ છે? તો એ છે મિત્રો વિદ્યાર્થીઓનું વય જૂથ. અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે વર્ગ વ્યવહાર. તો મિત્રો અહીં આપણે 100 પ્રશ્નો જોયા. ઓકે, બાકીના પ્રશ્ન તમે પીડીએફમાંથી વાંચી લેજો. ખાસ અગત્યના પ્રશ્નો છે મિત્રો. ઓકે, માત્ર 99 રૂપિયામાં તમને અહીં મળી રહ્યા. ઓકે, આ પ્રાપ્ત થઈ જશે. તો એકવાર 99 રૂપિયાનું પેમેન્ટ કરી દો. પરીક્ષા માટે તમારા ભવિષ્યનો સવાલ છે. જવાબો સાથે જ આપેલા છે. તો ચાલો મિત્રો, ફરીથી મળીએ આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.